ધવલસિંહ ઝાલાએ અપીલ કરી છે કે એમની ગ્રાન્ટ ખેડૂતોને આપી દેવામાં આવે। જે ધારાસભ્યને 2.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે છે એ ખેડૂતો માટે વાપરવાની એમણે વાત કરી છે, કારણ કે એ જે મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે અરવલ્લી જિલ્લાનું બાયડ મુખ્યત્વે અહીંયા ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને એટલા માટે જ અહીંયા મોટા ભાગનો વ્યવસાય ખેતીનો છે, ખેડૂતો છે અને એટલા માટે એમણે અપીલ કરી છે કે ધારાસભ્યની ગ્રાન્ટ આ વખતે ખેડૂતને આપી દેવામાં આવે। જે પ્રકારની પરિસ્થિતિ કોરોનામાં હતી એ પ્રકારની પરિસ્થિતિ આજે ખેડૂતો પાસે થઈ છે। ખેડૂતોને આજે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ 1-2 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ, 2.5 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ આપણે આપીએ, 182 ધારાસભ્ય છે એટલે 400 કરોડથી પણ વધુની રકમની સહાય આજે ખેડૂતોને મળે તેમ છે। ગ્રાન્ટથી આપણે નાનો મોટો વિકાસ કરી શકીશું ગામનો, પરંતુ આ ખેડૂતોનો વિકાસ થશે એટલે આપણા વિસ્તારનો વિકાસ ચોક્કસથી એમાં થવાનો છે। હું તમામ ધારાસભ્યોને, સાંસદ સભ્યોને, તમામ લોકોને વિનંતી કરું છું, ક્યાંક કોઈ રાજકીય વાત કરતા હોય, હું રાજકીય વાત નથી કરતો, આપને વિનંતી કરું છું, આમાં રાજકારણ ના હોય। ખેડૂત તમામ પ્રકારના હોય છે, તમામ પક્ષના ખેડૂતો હોય છે અને હું એક અપક્ષ ધારાસભ્ય તરીકે આજે પ્રથમ શરૂઆત કરું છું કે મારા ગ્રાન્ટની તમામ ઉપયોગ સરકાર સહી કરે તેમાં મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી। હું મારો સંમતિનો પત્ર પણ મોકલી આપવાનો છું।